આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે મિત્રો અવરોધના શ્રેણી સમાંતર જોડાણ, એના સૂત્રો, એના ઉપર આધારિત છે દાખલાઓ છે સોલ્વ કર્યા। હવે આ લેક્ચરની અંદર આપણે મિત્રો એક નવા ટોપિક છે એની ચર્ચા કરવાની છે। આજનો આ ટોપિક છે વિદ્યુત કોષ, ઈએમએફ અને આંતરિક અવરોધ। મિત્રો, કોઈ પણ વિદ્યુત પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન સતત અવિરતપણે છે ચાલુ રાખવું હોય તો એની માટે આપણે કોઈ એક વિદ્યુત કોષની જરૂર પડે છે મિત્રો। એની માટે કોઈ એક સ્ત્રોતની જરૂર પડે છે અને સ્ત્રોત જેને આપણે વિદ્યુત કોષ કહીએ છીએ મિત્રો। ઉદાહરણ તરીકે આપણે ખ્યાલ છે કે આપણી વાડીએ કૂવામાંથી સતત પાણી છે એનો વહન સતત ચાલુ રાખવું હોય મિત્રો તો કૂવાની અંદર પાણી હોવું જરૂરી છે। જો કૂવાની અંદર પાણી જ નહીં હોય, પાણીના પ્રવાહનું વહન છે એ અટકી જશે મિત્રો। તમને ખ્યાલ છે કે પાણીના પ્રવાહનું સતત વહન ચાલુ રાખવું હોય તો કૂવાની અંદર પાણી હોવું જરૂરી છે। જો પાણી જ ન હોય તો પ્રવાહ અમુક સમય બાદ છે અટકી જશે। એમ વિદ્યુત પ્રવાહનું વહન સતત ચાલુ રાખવું હોય તો એની માટે પણ આવા એક સ્ત્રોતની જરૂર પડે છે। જેમ પાણીના વહન માટે સ્ત્રોત તરીકે આપણે કૂવો કીધો, એવી રીતે વિદ્યુતના વહન માટે સ્ત્રોત તરીકે વિદ્યુત કોષ અથવા તો જેને આપણે બેટરી કહીએ છીએ તેનો ઉપયોગ થાય છે। તો મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો છે કે વિદ્યુત કોષ એટલે શું, કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન અવિરતપણે ચાલુ રાખવા માટે જે સ્ત્રોત વપરાય છે એને આપણે શું કહીએ છીએ મિત્રો? વિદ્યુત કોષ કહીએ છીએ। તો એ વિદ્યુત કોષ વિશે આજે આપણે જોવાનું છે। ત્યારબાદ એક નવી રાશિ ઈએમએફ, જેનું પૂરું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ગુજરાતીમાં કહેવું હોય તો વિદ્યુત ચાલક બળ, એના વિશે આપણે જોઈશું। અને ત્યારબાદ આંતરિક અવરોધ, એટલે કે બેટરીને પણ પોતાનો કંઈક અવરોધ હોય છે તો એ બેટરીના આંતરિક અવરોધની ચર્ચા છે આપણે આ ટોપિકની અંદર કરવાની છે। શરૂઆત કરીએ વિદ્યુત કોષ। તો વિદ્યુત કોષની આકૃતિ છે આપણે બોર્ડની અંદર દર્શાવેલી છે। વિદ્યુત કોષ તમે પણ કદાચ જોયો હશે, કેમિસ્ટ્રી અંદર ઘણા બધા પ્રકારના તમે અલગ અલગ વિદ્યુત કોષ વિશે ભણ્યા છો અથવા તો આગળ ભણશો। તો વિદ્યુત કોષની અંદર શું હોય છે, તો એક પાત્ર હોય છે, એ પાત્રની અંદર કોઈ રસાયણ ભરેલું હોય છે, બરોબર? એ રસાયણ તરીકે વિદ્યુત દ્રાવણ તરીકે ઘણી બધું અલગ અલગ છે પદાર્થો વપરાય છે। દાખલા તરીકે સલ્ફ્યુરિક એસિડ આ પણ એક વિદ્યુત દ્રાવણ તરીકે વપરાય છે। તો એવું એક એની અંદર વિદ્યુત દ્રાવણ હોય છે। એ વિદ્યુત દ્રાવણની અંદર શું થાય છે મિત્રો, તો રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે। ત્યારબાદ આ વિદ્યુત દ્રાવણની અંદર બે ઇલેક્ટ્રોડ અથવા તો જેને આપણે ધ્રુવો કહીએ છીએ, અલગ અલગ જુદી જુદી ધાતુના છે ધ્રુવો છે રાખવામાં આવે છે। તો એવા બે અહીંયા ધ્રુવો છે એની અંદર દ્રાવણની અંદર અંશતઃ ડુબાડેલા રાખવામાં આવે છે, જેને આપણે ધ્રુવો અથવા તો ઇંગ્લિશમાં કેવું હોય તો ઇલેક્ટ્રોડ કહીએ છીએ। અહીંયા પણ આપણે જોઈ શકીએ કે P અને N આ બે વિદ્યુત ધ્રુવો છે જેને આપણે વિદ્યુત દ્રાવણની અંદર અંશતઃ એટલે કે થોડા ડુબાડેલા છે। હવે આ બંને ધ્રુવો સાથે છે બાહ્ય એક પરિપથ છે જોડેલો હોય છે અને એની અંદર એક બાહ્ય અવરોધ R છે જોડવામાં આવે છે। તો આ વિદ્યુત કોષની રચના થઈ। હવે વિદ્યુત કોષની અંદર કાર્ય કઈ રીતે થાય છે અથવા તો આપણને પ્રવાહ કઈ રીતે મળે છે, તો સૌપ્રથમ તો આની અંદર આપણે કોઈ વિદ્યુત રસાયણ ભરેલું છે, વિદ્યુત દ્રાવણ ભરેલું છે, ઇલેક્ટ્રોલાઇટ ભરેલું છે, બરાબર? વિદ્યુત દ્રાવણને ઇલેક્ટ્રોલાઇટ પણ કહેવામાં આવે છે। તો એ વિદ્યુત દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થશે અને રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે એક ધ્રુવ ઉપર
ધન આયન જમા થશે અને બીજા વિદ્યુત ધ્રુવ ઉપર છે ઋણ આયન જમા થશે. જે વિદ્યુત અગ્ર અથવા તો ધ્રુવ ઉપર ધન આયન જમા થાય એ ધન વિદ્યુત ભારિત થશે અને જે વિદ્યુત ધ્રુવ પર ઋણ આયન જમા થશે એ ઋણ વિદ્યુત ભારિત થશે અને એના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે અને એના કારણે સી પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થશે. તો આ આખી પ્રક્રિયા છે કે કઈ રીતે વિદ્યુત પ્રવાહનું વહન થાય. હવે આકૃતિમાં આવા બે ઇલેક્ટ્રોડ P અને N આપેલા છે જેના વિદ્યુત સ્થિતિમાન V+ અને -V- છે. બરોબર. અહીંયા આપણે જોઈ શકીએ કે P આગળનું સ્થિતિમાન બરોબર P છે એ ધન વિદ્યુત અગ્ર છે અને એનો કોઈ એક બિંદુ આપણે A લીધું તો એ બિંદુ આગળ છે એનું વિદ્યુત સ્થિતિમાન છે જે ધન વિદ્યુત અગ્ર સાથે જોડાયેલું બિંદુ છે એને A નામ આપ્યું છે. ઋણ વિદ્યુત અગ્ર સાથે જોડાયેલું બિંદુ છે એને આપણે B નામ આપ્યું છે. તો એ બિંદુ આગળ છે વિદ્યુત સ્થિતિમાન છે એ આગળનું વિદ્યુત સ્થિતિમાન એને આપણે V+ એટલે કે પોઝિટિવ છે એટલે આપણે એને V+ વડે દર્શાવશું અને V+ ઇઝ ગ્રેટર ધેન 0 થશે. ત્યારબાદ B આગળ તો B આગળનું વિસ્થિતિમાન એને આપણે V- કહીશું. બરાબર. આગળ નિશાની માઈનસ એટલા માટે કારણ કે ત્યાં ઋણ વિસ્થિતિમાન છે તો V- અને E પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 થશે મિત્રો. હવે EMF શું છે એ સમજવા માટે મિત્રો છે આપણે કોઈ એક બાહ્ય પરિપથમાં એક અવરોધ R છે એને જોડેલો ધારી તો અહીંયા આ P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૌપ્રથમ આપણે મેળવીએ કે P અને N એ બંને વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થશે અથવા તો A અને B વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત કેટલો થશે. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે સૌપ્રથમ આપણે મેળવીએ તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર. જો મિત્રો અહીંયા P છે એ ધન વિદ્યુત અગ્ર છે અને N છે એ ઋણ વિદ્યુત અગ્ર છે. ધન અને ઋણ આ બંને વિદ્યુત ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવીએ તો એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો P આગળનો V+ માઈનસ N આગળનો તો -V- માઈનસ માઈનસ પ્લસ થશે એટલે V+ વત્તા V-. તો આ આપણને P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો V+ વત્તા V-. બરોબર. અહીંયા -V- એટલા માટે કારણ કે ઋણ વિદ્યુત અગ્ર છે એનું વિદ્યુત સ્થિતિમાન આપણે માઈનસ લઈશું પરંતુ આપણે તફાવત લઈશું એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે પ્લસ અને આ બંનેનો તફાવત છે હંમેશા 0 કરતા મોટો છે ગ્રેટર ધેન 0 અને આ જે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો એને આપણે બેટરીનું EMF અથવા તો વિદ્યુત ચાલક બળ કહીએ છીએ. બરાબર. શરૂઆતમાં આપણે પ્રવાહ છે એને શૂન્ય લીધો છે જે પરિપથમાંથી જ્યાં સુધી પ્રવાહ વહેતો ન હોય ત્યાં સુધી V+ વત્તા V-. આજે આપણે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવો એને આપણે શું કહીશું બેટરીનું EMF. EMF ની સંજ્ઞા છે એપ્સિલોન છે. બરોબર. તો અને એનું સૂત્ર થશે E = V+ વત્તા V-. એને આપણે વિદ્યુત ચાલક બળ પણ કહી શકીએ. EMF નો એકમ તો એનો એકમ શું થશે તો એનો એકમ છે વોલ્ટ છે કારણ કે આ V છે અને આ V 2 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના એકમ છે વોલ્ટ છે એટલે EMF નો એકમ પણ શું થશે મિત્રો વોલ્ટ થશે. મિત્રો વિદ્યુત ચાલક બળ અને EMF આ બંને વસ્તુ છે જુદી જુદી છે. બરોબર. વિદ્યુત ચાલક બળ અને વોલ્ટેજ આ બંને વસ્તુ અલગ અલગ છે એટલે બંનેને આપણે એક નહીં સમજીએ. EMF નો એકમ છે વોલ્ટ થશે. હવે
શરૂઆતમાં આપણે પ્રવાહ છે શૂન્ય ધારેલો છે અને જ્યાં સુધી પ્રવાહ 0 છે ત્યાં સુધી આ A અને B બંને છેડા આગળના વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, બરાબર. હવે ધારો કે અહીં આપણે બાહ્ય અવરોધ R જોડેલો છે, બરાબર, અને આ પરિપથમાંથી પ્રવાહ છે પસાર થશે. હવે પ્રવાહ કઈ રીતે પસાર થતો હશે? તો પ્રવાહ આપણે ખ્યાલ છે કે રેવાજીક રીતે પ્રવાહની દિશા આપણે ધન થી ઋણ તરફ લઈએ છીએ, એટલે V+ એટલે કે P, P થી C આગળ, C થી R, R થી D, D થી N. તો આ રીતે પ્રવાહ છે પરિપથની અંદર વહેતો છે. બાહ્ય પરિપથમાં કેવું તો C થી D તરફ આ રીતે પ્રવાહનું વહન થતું છે. આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન છે C થી D તરફ થાય છે, જ્યારે આ વિદ્યુત દ્રાવણ છે તો દ્રાવણમાં વિદ્યુત પ્રવાહનું વહન B થી A તરફ થાય છે, આ રીતે B થી A તરફ. એનો મતલબ એ છે પરિપથની અંદર અને વિદ્યુત દ્રાવણમાં બંનેમાં વિદ્યુત પ્રવાહની દિશા અલગ અલગ છે. પરિપથમાં કેવું હોય તો A થી B એમ કહી શકાય, અને દ્રાવણમાં કેવું હોય તો B થી A તરફ. હવે આપણે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવીએ મિત્રો. તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત બરાબર P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? P અને N વચ્ચેનો, તો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર P અને A વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વત્તા A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન વત્તા B અને N વચ્ચેનો વિદ્યુત. આ ત્રણે ત્રણનો સરવાળો કરશો તો તમને P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળી જાય. ખ્યાલ આવે છે? ફરી વખત P અને N વચ્ચેનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે, તો એની અંદર કયું વિદ્યુત સ્થિતિમાન આવશે? તો P અને A, A અને B અને B અને N વચ્ચેનું. તો તમને P અને N વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન મળી જાય. તો P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર શું આવશે? તો સૌપ્રથમ P અને A વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વત્તા શું આવશે? A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન, A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વત્તા ત્રીજું વિદ્યુત સ્થિતિમાન કયું આવશે? તો B અને N વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. તો B અને N વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન. હવે ત્રણે ત્રણ વિદ્યુત સ્થિતિમાન છે, આપણે અંદર કિંમત મૂકીએ તો P અને A વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો એને આપણે V+ કીધું છે. A અને B વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? તો દાખલા તરીકે અહીં આપણે રાસાયણિક દ્રવ્ય એનો આંતરિક અવરોધ છે R ધારી લઈએ. આંતરિક અવરોધને આપણે સ્મોલ r સંજ્ઞા વડે દર્શાવશું, બરાબર. આંતરિક અવરોધ એને આપણે સ્મોલ r સંજ્ઞા વડે દર્શાવશું. હવે આંતરિક અવરોધ શું છે એ પહેલા આપણે સમજી લઈએ. તો આ અવરોધ એ બાહ્ય અવરોધ છે, જે પરિપથનો અવરોધ આપણે જે વાહક તાર જોડેલો હોય છે એનો અવરોધ, એને આપણે બાહ્ય અવરોધ કહીએ છીએ. જ્યારે આ આંતરિક અવરોધ એ હકીકતમાં એ અવરોધ છે કે જે વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે પ્રવાહનું વહન થાય તો ત્યારે એની ગતિને જે અટકાવે છે. કોષનો અવરોધ, કોષનો પોતાનો એમને જે રાસાયણિક દ્રવ્ય ભરેલો છે એ દ્રવ્યનો અવરોધ, એને આપણે બેટરીનો આંતરિક અવરોધ કહીએ છીએ. તો એ આંતરિક અવરોધને આપણે R નામ આપ્યું છે. તો એનો અવરોધ છે એ R લઈએ તો A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા એનો આંતરિક અવરોધ R, એટલે કે IR થશે. V બરાબર IR મુજબ તો અહીંયા આવશે +IR, પરંતુ આપણે નિશાની અહીંયા આગળ માઈનસ ની મૂકશું. તો માઈનસ એટલા માટે મિત્રો કારણ કે પરિપથમાં વિદ્યુતનું વહન A થી B તરફ થાય, જ્યારે રાસાયણિક દ્રાવણની અંદર, વિદ્યુત દ્રાવણની અંદર પ્રવાહનું વહન B થી A તરફ થાય. એટલે દિશા વિરુદ્ધ હોવાને કારણે એ નિશાની આપણે માઈનસ ની મૂકશું. તો આ આપણને વિદ્યુત સ્થિતિમાન કોની વચ્ચેનું મળ્યું? A અને B વચ્ચે. હવે એક વિદ્યુત સ્થિતિમાન બાકી રહ્યું તો B અને N વચ્ચે. હવે B અને N વચ્ચેનો તો V-, બરાબર.
તો એ વિસ્થિતિમાન છે આપણે v માઈનસ લઈએ તો કુલ વિસ્થિતિમાન બરાબર આપણે શું મળશે v પ્લસ પ્લસ v માઈનસ અને માઈનસ આયા v બરાબર હવે શરૂઆતમાં જ્યારે આપણે એવું ધારીએ કે પરિપથનો અવરોધ છે એ અનંત છે બરાબર શરૂઆતમાં આપણે એવું ધારીએ કે શરૂઆતમાં r બરાબર ઇન્ફિનિટી લ્યો પરિપથનો અવરોધ અનંત રહ્યો તો v બરાબર ir તેથી i બરાબર v ના છેદમાં r મુજબ i છે શૂન્ય થશે r આપણે અનંત લીધો પરિપથનો અવરોધ છે ખૂબ જ વધારે છે અનંત છે એવું ધારી લઈએ તો પ્રવાહ કેવો થશે મિત્રો શૂન્ય થશે એટલે કે i બરાબર v ના છેદમાં r મુજબ r એટલે કે ઇન્ફિનિટી 1 ના છેદમાં v ના છેદમાં ઇન્ફિનિટી બરાબર શૂન્ય થશે હવે પ્રવાહ શૂન્ય હોય તો આ પદ છે શૂન્ય થઈ જવાનું મિત્રો આ ir વાળું પદ છે કેવું થઈ જશે શૂન્ય કારણ કે i બરાબર આપણે 0 મળશે તો હવે v બરાબર શું થશે v પ્લસ પ્લસ v માઈનસ કારણ કે ir બરાબર શૂન્ય અને એના બરાબર આપણે શું લખી શકીએ v પ્લસ વત્તા v માઈનસ બરાબર તો બેટરીનું emf લખી શકીએ મિત્રો આ પહેલી પરિસ્થિતિ આપણે કે અવરોધ છે ઇન્ફિનિટી હોય ત્યારે આપણે p અને n વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો મળશે તો બેટરીના વિદ્યુત ચાલક બળ જેટલો અથવા તો emf જેટલો આના આધારે આપણે એમ કહી શકીએ કે પરિપથમાં જ્યારે પ્રવાહ વહેતો ન હોય એટલે કે i બરાબર 0 હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન એના emf બરાબર થાય એવું આપણે કહી શકીએ હવે આપણે અલગ પરિસ્થિતિ લઈએ કે અવરોધનું મૂલ્ય કંઈક પરિમિત હોય માપી શકાય તેવું હોય ઇન્ફિનિટી ન હોય અથવા તો કંઈક પરિમિત અવરોધ હોય તો ત્યારે એમાંથી પ્રવાહનું વહન થશે તો એ પરિસ્થિતિ માટે આપણે સમીકરણ છે મેળવી અને જરૂર નથી એટલે આ કાઢી નાખું છું તો બીજી પરિસ્થિતિ આપણે જોવાની છે પરિમિત અવરોધ માટે પરિમિત અવરોધ r માટે i is not equal to 0 હવે પ્રવાહ શૂન્ય થશે નહીં હવે જો પ્રવાહ શૂન્ય ન હોય તો આ સૂત્રની અંદર આપણે જોઈએ કે v બરાબર શું થાય છે મિત્રો v પ્લસ વત્તા v માઈનસ અને માઈનસ i r હવે પ્રવાહ શૂન્ય નથી એટલે ir વાળું પદ પણ અંદર આવશે આ v પ્લસ વત્તા v માઈનસ એની જગ્યાએ આપણે બેટરીનું emf મૂકી દઈએ એટલે કે એપ્સિલોન માઈનસ i r અને આ v શું છે મિત્રો તો p અને n વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત p અને n વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત એટલે r ના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત થાય કારણ કે આની વચ્ચે જેટલો વિસ્થિતિમાન હશે એટલો જ તે અવરોધના બે છેડા વચ્ચે વિસ્થિતિમાન હશે બરોબર કારણ કે વચ્ચે કોઈ બીજું જોડાણ આવતું નથી બરોબર એટલે p અને n વચ્ચેનું વિસ્થિતિમાન બરાબર અવરોધના બે છેડા વચ્ચેનું વિસ્થિતિમાન હવે અવરોધના બે છેડા વચ્ચેનું વિસ્થિતિમાન કેટલું થાય તો અવરોધનું આપણે વિસ્થિતિમાન મેળવીએ એના બે છેડા વચ્ચેનું તો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ એટલે કે ir થશે એટલે હું v ની જગ્યાએ મૂકી દઉં ir આપણે પ્રવાહનું સૂત્ર મેળવવું છે બરોબર પછી મહત્તમ પ્રવાહનું સૂત્ર મેળવીએ તો એની માટે પ્રવાહવાળા પદને આ બાજુ લાવીએ તો I કેપિટલ R વત્તા I સ્મોલ r બરાબર એપ્સિલોન હવે I ને કોમન કાઢી લે એમાંથી તો કેપિટલ R વત્તા સ્મોલ r બરાબર emf આમાંથી I ને કરતા બનાવી આપણે એની જરૂર નથી એટલે કાઢી નાખું છું તો I બરાબર એપ્સિલોન ના છેદમાં r વત્તા r આ આપણને પરિપથમાંથી પસાર થતા પ્રવાહનું સૂત્ર મળ્યું ખાસ અગત્યનું સમીકરણ છે દાખલામાં પણ આનો ઉપયોગ આપણે કરશું મિત્રો એટલે ખાસ યાદ રાખવાનું છે કે I બરાબર એપ્સિલોન ના છેદમાં r પ્લસ સ્મોલ r અહીંયા ખાસ I એટલે કે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એપ્સિલોન છે એ બેટરીનું emf અથવા તો વિદ્યુત ચાલક બળ કેપિટલ R એ બાહ્ય અવરોધ છે અને સ્મોલ r એ બેટરીનો આંતરિક અવરોધ છે હવે આ પ્રવાહનું મૂલ્ય મહત્તમ ક્યારે મળી શકે મહત્તમ પ્રવાહ માટે આપણે શું લઈ શકીએ તો મહત્તમ પ્રવાહ માટે મહત્તમ
પ્રવાહ માટે શેમાં આપણે ફેરફાર કરી શકીએ? તો આપણે બાહ્ય અવરોધ છે આપણે જેવો પસંદ પડે એવો લઈ શકીએ, અને એ આપણે ઓછામાં ઓછો લઈએ તો આપણે પ્રવાહ મહત્તમ મળશે, કારણ કે બે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે અવરોધ R છે આપણે ઓછામાં ઓછો લેવો પડે. ઓછામાં ઓછો આપણે કેટલો લઈ શકીએ? તો R બરાબર 0 લઈ શકીએ. તો R બરાબર 0 આપણે લઈએ ત્યારે આપણે પ્રવાહ મળશે, મેક્સિમમ પ્રવાહ મળશે, એને આપણે I મેક્સિમમ કહીએ. તો I મેક્સિમમ બરાબર એપ્સિલોન ના છેદમાં R. આ મહત્તમ પ્રવાહનું સૂત્ર મળ્યું. આ બંને સૂત્ર યાદ રાખજો. મહત્તમ પ્રવાહ કે તો એપ્સિલોન ના છેદમાં R આવશે, અને ખાલી પ્રવાહ કે તો એપ્સિલોન ના છેદમાં કેપિટલ R વત્તા સ્મોલ r આવશે. મિત્રો અહીંયા સ્મોલ r એટલે કે આંતરિક અવરોધ, દરેક કોષને પોતાનો આંતરિક અવરોધ હોય છે, પરંતુ જ્યારે I બેટરીનું EMF is very much greater than IR હોય, બરાબર, બેટરીનું EMF is very much greater than IR હોય ત્યારે આપણે આંતરિક અવરોધ છે એને અવગણી શકીએ છીએ. સામાન્ય રીતે સૂકો કોષ હોય તો એનો આંતરિક અવરોધ વધારે હોય છે, જ્યારે આવું કોઈ દ્રાવણીય કોષ હોય, વિદ્યુત દ્રાવણીય કોષ હોય કે જેમાં વિદ્યુત દ્રાવણ હોય, તો એવા કોષનો આંતરિક અવરોધ છે એ ઓછો હોય છે. મિત્રો હવે મહત્તમ પ્રવાહનું મૂલ્ય છે એ માન્ય મહત્તમ પ્રવાહનું મૂલ્ય છે સામાન્ય રીતે શક્ય તેટલું નાનું રાખવામાં આવે છે કે જેથી કરીને વિદ્યુત કોષને કોઈ નુકસાન થઈ શકે નહીં. તો આ રીતે મહત્તમ પ્રવાહનું સૂત્ર આપણે મેળવ્યું, બરોબર. બેટરીનું EMF કોને કહેવાય, આંતરિક અવરોધ કોને કહેવાય, એ બાબતની આપણે ચર્ચા કરી. ફરી વખત વિદ્યુત કોષ શું છે? તો વિદ્યુત કોષ એક એવું ઉપકરણ છે કે જે પરિપથમાંથી વિદ્યુત પ્રવાહનું અવિરતપણે છે પ્રવાહ ચાલુ રાખવા માટે વપરાય છે. વિદ્યુત કોષની અંદર શું શું હોય છે? તો બે ધ્રુવો હોય છે, એક ધન ધ્રુવ એક ઋણ ધ્રુવ. એની અંદર દ્રાવણ ભરેલું હોય છે એક પાત્રની અંદર, અને આ ધન અને ઋણ ધ્રુવને એમાં આંશિક રીતે ડૂબાડેલા હોય છે. ત્યારબાદ પરિપથ પૂરો કરવામાં આવે છે, બરોબર, અને બાહ્ય અવરોધ R છે જોડવામાં આવે છે. બાહ્ય અવરોધ R એટલે આપણે કોઈ પણ ઉપકરણ જોડીએ એને આપણે બાહ્ય અવરોધ કહીશું. ત્યારબાદ એની અંદર કઈ રીતના છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા પ્રવાહ વહે છે? તો સૌપ્રથમ વિદ્યુત દ્રાવણ જે ભર્યું છે એની અંદર રાસાયણિક પ્રક્રિયા થાય છે, એના કારણે છે એ આ જે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર છે એની ઉપર બળ લાગશે, અને એના કારણે એની ગતિ થાય છે, અને જેથી જુદા જુદા ધ્રુવો પછી એકઠા થાય છે, ધન આયન અને ઋણ આયન. એના કારણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થાય છે. બરોબર. જ્યાં સુધી પ્રવાહનું વહન નહીં થતું હોય, જ્યાં સુધી વિદ્યુત પ્રવાહ પસાર નહીં થતો હોય ત્યાં સુધી આ બંને ધ્રુવોના વિદ્યુત સ્થિતિમાન કેવા છે મિત્રો? સમાન છે. બીજું કે EMF ને બેટરીનું વિદ્યુત ચાલક બળ કહેવામાં આવે છે. પરંતુ મિત્રો ખાસ યાદ રાખશું કે વિદ્યુત ચાલક બળનો મતલબ એવો નથી કે આ એક પ્રકારનું બળ છે, બરાબર. વિદ્યુત ચાલક બળ છે નામ, જ્યારે આ ટોપિક વિશે છે સંપૂર્ણપણે માહિતી મળી એ પહેલા છે નામ આપવામાં આવ્યું હતું, પરંતુ હકીકતમાં વિદ્યુત ચાલક બળ એટલે કોઈ પણ પ્રકારનું બળ નથી, એક બેટરીનું EMF છે જેની સંજ્ઞા છે એપ્સિલોન છે, અને એનો એકમ છે વોલ્ટ છે. બીજું કે જ્યારે આ પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે ત્યારે એક સમાન મૂલ્યનો પ્રવાહ છે આખા દ્રાવણમાંથી પસાર થતો હોય છે. પરિપથની અંદર વિદ્યુત પ્રવાહનું વહન A થી B તરફ થતું હોય છે, જ્યારે દ્રાવણની અંદર વિદ્યુત પ્રવાહનું વહન B થી A તરફ થાય છે. એટલા માટે આપણે IR A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે IR લીધો એ આપણે માઈનસ લીધો છે, અને આ રીતે આપણે વિદ્યુત પ્રવાહનું સમીકરણ છે I બરાબર એપ્સિલોન ના છેદમાં કેપિટલ R વત્તા સ્મોલ r છે મેળવ્યું છે. કેપિટલ R છે બાહ્ય અવરોધ અને સ્મોલ r છે આંતરિક અવરોધ. I મેક્સિમમ મહત્તમ પ્રવાહ મેળવવો હોય તો કેપિટલ R છે શક્ય તેટલો નાનો રાખવો પડે, એટલે આપણે R બરાબર 0 લીધા. તો I મેક્સિમમ બરાબર એપ્સિલોન ના છેદમાં સ્મોલ r આવશે, બરાબર. તો આ રીતે વિદ્યુત કોષ, EMF અને આંતરિક અવરોધ, હવે આની ઉપર આધારિત છે એ ઉદાહરણનો દાખલો પણ ચોપડીમાં આપણે આપ્યો છે, પર આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર છે આપણે એ ઉદાહરણના દાખલાની ચર્ચા કરીશું.